માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલ ઇકો ફોર વ્હીલ ગાડી સાથે એક ઇસમને ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડી પાડતી ઝોન 2 એલસીબીની ટીમ। માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ ઇકો ફોર વ્હીલ ગાડી સાથે એક ઇસમને ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડી પાડતી ઝોન 2 એલસીબી ટીમ। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સુશ્રી લીના પાટીલ સાહેબના તથા પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ વડોદરા શહેરના તરફથી મિલકત તથા વાહન ચોરી વિરુદ્ધના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા વધુ અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય, જેથી ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામસિંહ નાઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ગોત્રી વિસ્તારમાં આવેલ શ્રીજી સમુદાય કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપર એક શંકાસ્પદ ઇસમ સફેદ કલરની ઇકો ગાડી સાથે જેથી પાછળના ભાગે નંબર પ્લેટ નથી ને વેચવા માટે ગ્રાહકો શોધે છે, જે બાતમી હકીકતને આધારે સ્થળ ઉપરથી ઉપરોક્ત ઇસમને ચોરીની ઇકો ફોર વ્હીલ ગાડી સાથે પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। પકડાયેલ આરોપીમાં તખતસિંહ ગણપતસિંહ પડિયાર રહેઠાણ E106 શ્રીમય એપાર્ટમેન્ટ ઓલ્ડ પ્રમુખ સ્વામી હોસ્પિટલ અટલાદરા વડોદરા શહેર। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં એએસઆઈ સાબિર હુસૈન નુરખાન, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામસિંહ। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।